વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે એક પેશનને પ્રોફેશન બનાવ્યું, તો માણસ પોતાના પેશનને પ્રોફેશન બનાવે તો કેટલો સુખી રહી શકે? હું તો એવું કહું કે સુખી જો તમે વ્યાખ્યામાં પૈસા ગણતા હોય તો હું એની બહુ વ્યાખ્યા ઓછી આપું, પણ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે આવી રીતના આમ તમે ખાટલાની ઉપર પડો, જમણો હાથ તમારો આમ નીચે જાય ને 3 મિનિટની અંદર તમને ઊંઘ આવી જાય, આટલો ખુશ રહી શકે. કેમ કે પેશન, શોખ, કળા, આવડત, આ બધી વસ્તુઓ ઉપર જ્યારે માણસ આવકને જોડે ને ત્યારે માણસને થાક ન લાગે સાહેબ, એને મજા આવે. અને કામ કરવાની મજા એ દુનિયાની સૌથી મોટી મજા છે. આજે મને સેમિનાર લેવાના કોઈ પૈસા આપે છે, મને ગમે છે, પણ પૈસા મળે એટલા માટે હું સેમિનાર નથી કરતો. બાય પ્રોડક્ટ મને મજા આવે છે. આપણે શેરડીનો રસ પીવા જઈએ તો આપણું ધ્યાન ક્યાં હોય? શેરડીના રસ ઉપર હોય કે સોતા ઉપર હોય? ઓબ્વિયસલી રસ ઉપર હોય. સોતા બાય પ્રોડક્ટ છે, પૈસા બાય પ્રોડક્ટ છે. મજા છે કામ કરવાની. અને હું બધાને કહીશ, જેટલા લોકો મને તમારા માધ્યમથી સાંભળે છે, જે લોકો પોતાના શોખ ઉપર કામ કરશે ને એને ક્યારે જીવનમાં શોખ નહીં થાય. 100% વાત સાચી. અને જે લોકો શોખ ઉપર કામ કરશે એનો આત્મવિશ્વાસ એટલો વધશે કે ત્યારે આત્મહત્યા નહીં કરવી પડે. શોખથી જો કામ થાય, શોખ એટલે કે આવડત, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો આવક છે. હું તો એવું કહીશ પ્રદીપભાઈ કે આવડત છે ને તો જ અસ્તિત્વ છે. આવડત વગરનું અસ્તિત્વ આ દુનિયામાં કાંઈ નથી. પ્રદીપ હરસોરા ગૂગલ પર નાખશો 200 આવશે, પણ પ્રદીપ હરસોરા એક્ટર નાખશો તમે એક જ આવશો, કેમ કે તમારી આવડત છે, તમારી કળા છે. શીખવા સમજવા કરતાં જીવવાનો મુદ્દો છે. એટલે મને મજા આવે છે દોસ્ત. બધાની અંદર આવડત તો છે જ ને. હું છે ને મારા પેરેન્ટિંગના વર્કશોપમાં પ્રદીપભાઈ આ વાત કરતો હોઉં છું. આજે તમારા માધ્યમથી કહું કે આ દુનિયામાં જ્યારે બાળક આવે ત્યારે અનંત સંભાવનાઓ લઈને આવે, પોસિબિલિટીઓ લઈને આવે. અને હું તો તમને લખીને આપું કે દરેક બાળકમાં 32 ગુણ 36 કળા હોય જ છે જન્મતાની સાથે જ. પછી તો માતા પિતા, પરિવાર, સમાજ, શૈક્ષણિક પદ્ધતિ, આજુબાજુનો માહોલ નક્કી કરે કેટલી રહેવા દેવી છે, કેટલી રહેવા દેવી છે. એટલે દરેકમાં આવડત તો હોય જ છે. પારખવાનું કામ આપણે કરવાનું છે. તમારી પાસે એક બિલોરી કાચ હોવો જોઈએ જીવનનો, જી, કે તમને ખબર પડે કે તમારી અંદર કઈ કળા છે. યસ. આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે પ્રદીપભાઈ, સેલ્ફ એસેસમેન્ટ, સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ઓબ્ઝર્વેશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ. તકલીફ એ છે કે મને દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન ખબર છે, પણ મને મારા પ્રોબ્લેમના સમાધાન ખબર નથી. મને ખબર છે કે તમારો પ્રોબ્લેમ તમારે આમ કરવું જોઈએ, મને એ નથી ખબર મારે શું કરવું જોઈએ. 100%ની વાત છે દોસ્ત. બીજાની ભૂલ હોય ને, બીજાની ભૂલ માટે આપણે હાઈકોર્ટના જજ બની જઈએ, સીધો જ ફેસલો આપીએ, તારી જ ભૂલ છે, તારી જ ભૂલ છે. આપણી ભૂલ હોય ને એટલે આપણે સુપ્રીમ કોર્ટના વકીલ થઈ જઈએ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ. એટલે લોચો અહીંયા છે. સેલ્ફ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર કોઈ કામ નથી કરતું. આજે તમે સમજો, હું તમને એક જાહેરમાં પ્રશ્ન પૂછું ને લોકોને બી કહું, તમને કોઈ યુવાન મળે જેની ઉંમર 25 વર્ષની હોય, 30 વર્ષની હોય કે 20 વર્ષની હોય, એને ખાલી એટલું પૂછવાનું કે તું તારા સારા 5 ગુણ લખ ને, તારી સારી 5 વીકનેસ લખ ને, જીવનમાં તારે હું બનવું છે ઓપોર્ચ્યુનિટી લખ ને, અથવા તું ક્યાં અટવાઈ જશે એ થ્રેડ્સ લખ ને. એ સ્વોટ નહીં લખી શકે સાહેબ એની. તો એને પોતાની જાત આરે 5 મિનિટ વાત નથી કરી, એ દુનિયાને શું વાત કરવાનો? જે પોતાની જાતને નથી ઓળખતો એ દુનિયાને શું ઓળખવાનો? ઓશો કહેતા મેં ભી તર ગયા યદી મેં ભીતર ગયા, મેં ભી તર ગયા યદી મેં ભીતર ગયા. એક બહુ મસ્ત હિન્દી સોંગ છે, હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરે કે જય સે પહેલે ખુદ કો જય કરે. દુનિયાને જીતી લેવું છે, જીતી લેવું છે, જીતી લેવું છે, પણ દુનિયાને જીતતા પહેલાં પોતાને જીતવા પડે. દોસ્ત, મન છે ને વાંદરા જેવું છે, એટલું ચંચળ છે કે હાથમાં જ ના રહે. અને એટલા માટે મારા યુવાનોને તમારા માધ્યમથી કહેવું છે કે જો તમે દુનિયામાં કોઈ પણ કામ કરતા હશો, એક ચા ધોવાની, ચાની રકાબી ધોવાની કેટલી પર બી કામ કરતા હશો, નાનપ નહીં સમજતા. કેમ કે ચાની રકાબી ધોવાની કેટલી પરથી બી તમારો થોટ ચેન્જ થયો ને તો તમે દુનિયાના મોટા માણસ હશો. આ થોટ એ સેલ્ફનું ઓબ્ઝર્વેશન છે. તમે જો આ દુનિયામાં જેને આપણે આજે મહાન માણસો કહીએ છીએ પ્રદીપભાઈ, તમે જેને બી મહાન માણસ કહેતા હશો, એક સમયે સામાન્ય માણસ હતા. 100%. તો આ સામાન્યથી અસામાન્ય બનવાની જે ઘટના છે ને એમાં એણે સેલ્ફને તપાસી, પોતાની જાતને તપાસી. યસ, પોતાની જાતને તપાસી. અને જાતને તપાસો તો મળશે. ભીતર ઘણું છે, એને ઢંઢોળવું પડે. અને ભૂતકાળ બધાના ભવ્ય છે, એને ભાથા તરીકે લઈ અને કામ કરવું પડે. ભૂતકાળનું ભણતર કરવું પડે, ભૂલોનું ભણતર કરવું પડે, તો ભવિષ્યનું ભાખેલું નિર્માણ થાય.